હેલો મિત્રો, જીએસઆર લેક્ચર 2માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જો તમે મિત્રો લેક્ચર 1 ના જોયો હોય તો જોઈ લેજો સૌપ્રથમ, કેમ કે એમાં આપણી મહત્વપૂર્ણ નિગમની માહિતી આપી છે, ટિકિટ બુકિંગની પણ માહિતી આપી છે, ઈ ગવર્નન્સ જેવી આપણે ટોપિક કવર કર્યા છે। આજે લેક્ચર 2 છે નિગમની માહિતીનું। ચલો, આ લેક્ચર 1 છે આપણું, જે અગાઉ લેવાઈ ગયેલ છે। આપણી ચેનલ છે, જોઈન કરી લેવી। આ મિત્રો આપણે એમસીક્યુ સિરીઝ છે, જે આપણે પ્લેલિસ્ટ બનાવી છે, 10 એપિસોડ લીધા છે આવા, અને ખાસ 2021નું અને 2018નું પેપર આપણે સોલ્યુશન કરાવેલ છે એપિસોડ 6 અને 7માં, જે ખાસ જોવું, જે પરીક્ષામાં મહત્વપૂર્ણ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે, જે તમને ખ્યાલ આવે કે કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે। 10 એપિસોડ લીધા છે મિત્રો હવે એમસીક્યુ સિરીઝના, જે ખાસ જોઈ લેજો। તમને યુટ્યુબના ચેનલમાં પ્લેલિસ્ટ મળી જશે, જે જોઈન કરી લેજો। ચલો, લેક્ચર 2માં આપણે જીએસઆરટીસીની વિશેષ સેવાઓ, અનામત બેઠકો અને નીતિ નિયમો વિશે ચર્ચા કરીશું। પછી લિંક સેવા, ટિકિટ રીશેડ્યુલ અને વિશેષ બસ સેવાઓ, બેઠક વ્યવસ્થા, મુસાફર અને રાષ્ટ્રીય પુરસ્કારો જેવા આપણે પોઈન્ટ ટોપિકની ચર્ચા કરીશું। જોઈએ મિત્રો લેક્ચર 2। ચલો, લેક્ચર 2માં આ બધા ટોપિક આપેલા છે આપણે, જે આપણે કવર કરીશું આજે। ચલો, એમાં પ્રથમ પોઈન્ટ છે લિંક સેવા અને ટિકિટ રીશેડ્યુલ માટે। તો લિંક સેવામાં ઈ ટિકિટ બુક વેબસાઇટ પર મૂળ સ્થાનથી ગંતવ્ય સ્થાન સુધી જો સીધી બસ ઉપલબ્ધ ના હોય તો સિસ્ટમ આપમેળે લિંક સેવાનો વિકલ્પ આપે છે। એટલે કે મિત્રો, એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે જો તમને સીધી બસ ના મળે તો તમને એક ડેપોમાંથી બીજા બસ સ્ટેશન સુધી તમને લિંક સેવા આપવામાં આવે છે, તેની લિંક સેવા કહે છે। ચલો, ક્લિયર છે? ઉદાહરણ આપ્યું છે, સુરતથી જયપુરની સીધી બસ ન હોય તો લિંક સેવા હેઠળ મુસાફર સુરતથી અંબાજી અને અંબાજીથી જયપુર એમ 2 સેવાઓ પસંદ કરી શકે છે, આપણે કીધું એમ મિત્રો। ચલો, આગળ જોઈએ ટિકિટ અને નિયમો। 2 ટિકિટ પ્રિન્ટ, જરૂરિયાત મુજબ સિસ્ટમમાંથી 2 અલગ ટિકિટ પ્રિન્ટ થશે, મૂળ સ્થાનથી વચ્ચેના સ્તર અને વચ્ચેના સ્તરથી ગંતવ્ય સ્તર। એટલે મિત્રો આ જ રીતે ઉદાહરણ આપ્યું છે, તમને જો 2 લિંક સેવામાં તમે ટિકિટ આપશે તો તમને સુરતથી અંબાજી માટે 1 ટિકિટ અને અંબાજીથી જયપુર માટે બીજી ટિકિટ, એમ 2 ટિકિટ પ્રિન્ટ થશે। પછી મુસાફરીમાં વિરામ સમય, તો 2 સેવાઓ વચ્ચે વિરામનો સમય ઓછામાં ઓછો 2 કલાકનો હોવો જરૂરી છે। આ મિત્રો પરીક્ષામાં પૂછાઈ શકે છે એમસીક્યુ તરીકે। ચલો, પછી ટિકિટ નોન ટ્રાન્સફરેબલ, લિંક સેવા હેઠળ બુક કરેલી ટિકિટ નોન ટ્રાન્સફરેબલ હોય છે। જો તમે આ મુસાફરી માટે ટિકિટ બુક કરો છો તો તમે ટિકિટ કોઈને ટ્રાન્સફર કરી શકો નહીં। જો તમારે જ મુસાફરી કરવી હોય તો તમે ટિકિટ બુક કરી હોય તો તમારે જ મુસાફરી કરવી પડી છે। ચલો, આગળ વધીશું। સેકન્ડ પોઈન્ટ, ટિકિટ પ્રીપોન અથવા પોસ્ટપોનના નિયમ। સમય મર્યાદા, એડવાન્સ બુકિંગ કરેલા ટિકિટમાં મુસાફરની તારીખ બદલવી હોય તો સેવાના શેડ્યુલના પ્રસ્થાનના 24 કલાક પહેલાં પ્રીપોન અથવા પોસ્ટપોન કરી શકો છો। જો મિત્રો તમે ટિકિટ બુક કરી હોય અને તમારે જે તે દિવસ મુસાફરી કરવી ના હોય તો તમે 24 કલાકમાં પહેલાં તમે આગળ કે પાછળની ડેટ બદલી શકો છો। ચલો, ક્લિયર છે? સમાન કે ઉચ્ચ વર્ગ મુસાફરી, મુસાફરીની તારીખ સમાન અથવા ઉચ્ચ વર્ગની સેવામાં બદલી શકાય છે, જેમ કે ગુર્જરનગરમાંથી એક્સપ્રેસ અને સ્લીપર કે વોલ્વોમાં કરી શકાય। એટલે કે મિત્રો તમારે જેવી બસમાં મુસાફરી કરવી હોય તેવી બસમાં તમે એમ વર્ગમાં મુસાફરીની ટિકિટ બદલી શકો છો। ચલો, આગળ વધી તફાવતની રકમ। આ ટોપિક મિત્રો એમ કહેવા માગે છે કે જો તમારે ગુર્જરનગરમાંથી એક્સપ્રેસમાં અથવા સ્લીપર કે વોલ્વો બસમાં મુસાફરી કરવી હોય, ઉચ્ચતમ વર્ગની મુસાફરી, તો તમારે તફાવતની રકમ થોડો સ્લીપર કે વોલ્વો બસમાં જે ચાર્જ લાગતો હોય તે થશે, પરંતુ જો તમારે ગુર્જરનગરમાંથી એક્સપ્રેસમાં એટલે કે ગુર્જરનગરમાં બસમાં મુસાફરી કરવી હોય તો કોઈ વધારાનું શુલ્ક લાગતું નથી, પરંતુ ઉચ્ચ વર્ગ પસંદ કરવા પર તફાવતની રકમ ચૂકવવાની રહે છે। ક્લિયર છે મિત્રો? આપણે સમજાવ્યું તે રીતના જ। પછી મંજૂરી મર્યાદા, મુસાફર દ્વારા માન્ય ટિકિટ પર માત્ર 1 જ વાર મુસાફરીની તારીખ આગળ કે પાછળ કરવાની મંજૂરી છે। આગળના ટોપિક પર જોઈએ મિત્રો, તેવી જ રીતે તમે એક જ વખત અદલા બદલી કરી શકો છો, તારીખ અથવા
મુસાફરી. ક્લિયર છે? ચલો, સંપૂર્ણ ટિકિટ. આ સેવાનો લાભ માત્ર સંપૂર્ણ ટિકિટ માટે જ મળે છે. આંશિક ટિકિટ કે કેન્સલેશન માટે મંજૂરી નથી. ક્લિયર છે મિત્રો? આપણે સમજાવી જઈએ ઇतना કે ટિકિટ તમે સંપૂર્ણ એક જ વખત તે મુસાફરી કરી શકો, તે જ ટિકિટ લઈને બીજી વખત મુસાફરી કરી શકો નહીં. ચલો આગળ વધીશું. જીએસઆરટીસીની વિશેષ અને કોન્ટ્રાક્ટ બસ સેવાઓ. મુસાફરોની વિવિધ જરૂરિયાતો, તહેવારો, પ્રસંગ અને દૈનિક સેવા માટે નિગમ દ્વારા સંચાલિત બસોની સેવાઓ માટે જોઈશું. આ ટોપિક નંબર 2 છે. ચલો, જીએસઆરટીસી દ્વારા અપાતી વિશેષ સેવાઓ. રેલવે અને તહેવાર સેવાઓ. રેલવેના મુખ્ય સમયપત્રકને સમાંતર કનેક્ટિંગ બસ સેવાઓ. તહેવાર દરમિયાન મુસાફરને વધારાના ઘસારાનું પહોંચી વળવા વિશેષ બસો આપવામાં આવે છે. જેવા કે મિત્રો મેળાઓ હોય તો વિશેષ બસો ફાળવવામાં આવે છે. ક્લિયર છે? કોઈ તહેવારોમાં વિશેષ બસ સેવાઓ ફાળવવામાં આવે છે. પછી શાળા, કોલેજ અને યાત્રાઓ. વિદ્યાર્થી માટે શાળા, કોલેજ અને જોડતી દૈનિક પાસ સેવાઓ તથા પ્રખ્યાત યાત્રાધામને જોડતી વિશેષ યાત્રાઓ સર્વિસ આપવામાં આવે છે. પછી મેટ્રો, વોલ્વો અને ઇન્ટરસિટી. મોટા શહેરો માટે મેટ્રો લિંક સેવાઓ, આરામદાયક વોલ્વો અને બસ ઝડપી ઇન્ટરસિટી એક્સપ્રેસ સેવાનું સંચાલન કરવામાં આવે છે. આ મિત્રો વિશેષ સેવાઓ છે. રેલવે અને તહેવાર સેવાઓ, શાળા, કોલેજ યાત્રાઓ અને મેટ્રો વોલ ઇન્ટરસિટી. ચાલો આગળ વધીશું. કોન્ટ્રાક્ટ આધારિત બસ સેવાઓ. વિશેષ પ્રસંગો મિત્રો. ખાસ પ્રસંગો, લગ્ન પ્રસંગ, પ્રવાસ કે રેલીઓ માટે જનતાને કોન્ટ્રાક્ટ આધારે નિગમની બસો ભાડે આપવામાં આવે છે. જેમાં વોલ્વો બસો, વોલ્વો સ્લીપર, એસી સીટર, એસી સ્લીપર, ગુર્જરનગરી, એક્સપ્રેસ, લક્ઝરી અને ઓર્ડિનરી બસો જે ભાડે આપવામાં આવે છે. જવાબદારી મિત્રો. કોન્ટ્રાક્ટ બસમાં બસ અને ડ્રાઈવર કોન્ટ્રાક્ટર દ્વારા પૂરા પાડવામાં આવે છે. એટલે કે મિત્રો તમારી કોઈ સ્લીપર બસ હોય તો તમે ભાડે આપી હોય તો બસ અને ડ્રાઈવર એ કોન્ટ્રાક્ટર દ્વારા પૂરા પાડવામાં આવે છે. અને કંડક્ટર અને બસ માટેનું ડીઝલ જે જીએસઆરટીસી નિગમ દ્વારા પૂરું પાડવામાં આવે છે. આ મિત્રો 2 પોઈન્ટ ખાસ યાદ રાખજો તમે. ક્લિયર છે? કોન્ટ્રાક્ટ બસમાં બસ અને ડ્રાઈવર કોન્ટ્રાક્ટર દ્વારા પૂરા પાડવામાં આવે છે. અને કંડક્ટર અને બસ માટેનું ડીઝલ જીએસઆરટીસી નિગમ દ્વારા પૂરું પાડવામાં આવે છે. ચલો આ મિત્રો મને આશા છે કે તમને આ પોઈન્ટ સમજાવી ગયો હશે. ચલો આગળ વધીશું. બસોમાં સીટોની સ્થિતિ અને બેઠક રચના. લોકલ અને એક્સપ્રેસ બસમાં 3x2 પ્રમાણે હોય છે મિત્રો બેઠક. એટલે આ બાજુ 3 સીટો હોય છે અને આ બાજુ 2 સીટો હોય છે. એટલે આવી રીતના રચના હોય છે. ક્લિયર છે મિત્રો? પછી લક્ઝરી અને વોલ્વો બસમાં 2x2 બેઠક સીટિંગ કન્ફર્મેશન હોય છે. નોન એસી સીટિંગ અને સ્લીપરમાં 2x1 હોય છે. પછી એસી સ્લીપર અને વોલ્વો સ્લીપરમાં 2x1 પ્રકારે હોય છે. એટલે કે મિત્રો તમે જોયું જ હશે બસમાં કે આવી રીતના વચ્ચે જ જવાનો રસ્તો હોય છે અને આવી રીતના 3 સીટો એક સાઈડ હોય છે અને 2 સીટો એક સાઈડ હોય છે. આ લોકલ અને એક્સપ્રેસ બસમાં હોય છે. લક્ઝરી અને વોલ્વો બસમાં આ બાજુ 2 સીટો અને આ બાજુ પણ 2 સીટો હોય છે. પછી નોન એસી સીટિંગ અને સ્લીપર બસમાં એક સાઈડ 2 સીટો હોય છે અને એક બાજુ 1 સીટ હોય છે. તેવી જ રીતે એસી સ્લીપર અને વોલ્વો સ્લીપરમાં પણ 2x1 હોય છે. એટલે કે એક સાઈડ 2 સીટો હોય છે અને એક બાજુ 1 સીટ હોય છે. ચલો ક્લિયર છે? આ સમજાવી જ છે. લોકલ અને એક્સપ્રેસમાં એક તરફ 3 સીટ અને બીજી તરફ 2 સીટ હોય છે. લક્ઝરી અને વોલ્વો બસમાં બંને તરફ 2 સીટની આરામદાયક ગોઠવણ હોય છે. પછી નોન એસી સીટિંગ અને સ્લીપરમાં નીચે 30 સીટો અને ઉપર 15 સોફા હોય છે 2x1 પ્રકારે. ક્લિયર છે? એસી સ્લીપર અને વોલ્વો સ્લીપરમાં 2x1 1 થી 15 સીટો સોફા નીચે અને 16 થી 30 સીટો ઉપર હોય છે. ક્લિયર છે? આ મિત્રો ખાસ પોઈન્ટ યાદ રાખજો તમે સીટોની સ્થિતિ. ચલો આગળ વધીશું. અનામત બેઠકો અને મુસાફર કલ્યાણ. બસમાં અનામત બેઠકોનું વિભાજન અને નિગમ દ્વારા મુસાફરો માટે લેવાય કલ્યાણકારી પગલાઓ. ચલો આપણે જોઈશું મિત્રો કોની કેટલી બેઠકો અનામત હોય છે. ચલો અનામત બેઠકોનું કોષ્ટક. પ્રથમ 1 અને 2 સીટો હોય છે જે સ્વતંત્ર સેનાનીઓ માટે અનામત રાખવામાં આવે છે. બસના આગળના ભાગમાં પ્રથમ સીટો હોય છે જે સ્વતંત્ર સેનાઓ એટલે આર્મીવાળા માટે
અથવા તો સ્વતંત્ર સેના માટે પ્રથમ અને બીજી સીટો અનામત રાખવામાં આવે છે. આ મિત્રો ખાસ યાદ રાખજો તમે. પછી 6, 7, 8, 9 અને 10 એટલે કે 6 થી 10 સીટો મહિલાઓ માટે રિઝર્વ રાખવામાં આવે છે. કુલ 5 સીટો. આ મિત્રો વારંવાર પરીક્ષામાં પૂછાઈ ગયેલો મુદ્દો છે, જે તમે ખાસ યાદ રાખજો. પછી 11, 12 અને 13 એટલે કે 11 થી 13 સીટો ધારાસભ્ય માટે અથવા સાંસદ સભ્ય માટે અનામત રાખવામાં આવે છે. પછી 16, 17 અને 18 દિવ્યાંગો માટે સરળતાથી બેસી શકાય તેમાં સીટો છે. ક્લિયર છે મિત્રો? આ ખાસ યાદ રાખજો તમે. આ 4 ટોપિક. 1 અને 2 સીટો સ્વતંત્ર સેનાનીઓ માટે, જે બસના આગળના પ્રથમ ભાગમાં હોય છે. પછી 6 થી 10 મહિલાઓ માટે કુલ 5 સીટો અનામત હોય છે. પછી 11 થી 13 ધારાસભ્ય માટે અથવા સંસદ સભ્ય માટે. પછી 16 થી 18 જે દિવ્યાંગો માટે અને સરળતાથી બેસી શકાય તેવી સીટો હોય છે. ક્લિયર છે મિત્રો? અનામત બેઠકો આ પરીક્ષા ખાસ પૂછાઈ શકે છે. આઈએમપી છે આ ટોપિક. આ તો મિત્રો ખાસ તમે તૈયાર કરી જ લેજો. ચલો, પછી મુસાફરોના હિત માટે લેવાયેલા મહત્વના પગલાં. 5 વર્ષ મફત પ્રવાસ વય મર્યાદા. બાળકો માટે ફ્રી ટિકિટની વય મર્યાદા 3 વર્ષથી વધારીને 5 કરાય છે. એટલે કે 5 થી 12 વર્ષ અડધી ટિકિટ અને 12 થી વધુ આખી ટિકિટ લેવામાં આવે છે. મિત્રો જો બાળક 0 થી 5 વર્ષનું હોય તો કોઈ ટિકિટ લેવામાં આવતી નથી. પછી 5 થી 12 વર્ષનું હોય બાળક તો અડધી ટિકિટ લેવામાં આવે છે, હાફ ટિકિટ. ક્લિયર છે મિત્રો? અને 12 વર્ષથી ઉપરના મુસાફરો હોય તો તેમની આખી ટિકિટ લેવામાં આવે છે. ક્લિયર છે મિત્રો? આ ટોપિક તમે ખાસ યાદ રાખજો. આટલું ટેબલ કોષ્ટક જે આઈએમપી છે આ મિત્રો એ જ કહેવા માગે છે. ક્લિયર છે? 0 થી 5 વર્ષમાં કોઈ બાળકની ટિકિટ લેવામાં આવતી નથી. 5 થી 12 વર્ષનો બાળક હોય તો તેમની અડધી ટિકિટ લેવામાં આવે છે, અને 12 વર્ષથી ઉપરના મુસાફરો હોય તો તેમની આખી ટિકિટ લેવામાં આવે છે. આ મિત્રો પહેલાં 0 થી 5 હતી, તેના પહેલાં 3 વર્ષથી વધારીને 5 વર્ષ કરવામાં આવે છે. એટલે કે મિત્રો 5 વર્ષના પહેલાં 3 વર્ષ જ હતી. ક્લિયર છે? હવે ફરી સામાન વાહન ક્ષમતા. મુસાફર દીઠ વહન ક્ષમતામાં 15 કિલોગ્રામથી વધારીને 25 કિલોગ્રામ કરાય છે. એટલે કે 5 વર્ષથી બાળક માટે 12.5 કિલોગ્રામ પડી હોય છે. જો તમે મિત્રો લગેજ એટલે કે કોઈ સામાન મુસાફરી લઈ જતા હોય તો 5 થી 12 વર્ષના બાળકને 12.5 કિલોગ્રામ મુસાફરી તમે વજન હોય જે લગેજ તમે પડી લઈ જઈ શકો છો. અને 12 થી ઉપરના હોય તેમના માટે 25 કિલોગ્રામ લગેજ તમે પડી લઈ જઈ શકો છો. પછી 5 થી 25 કિલોગ્રામથી વધારે મુસાફરી લઈ જાઓ તો તમારે અલગથી લગેજનો ચાર્જ ચૂકવવો પડે છે. આ 2 મિત્રો પોઈન્ટ પણ ખાસ યાદ રાખજો. પછી ઈ ટિકિટ, દિવ્યાંગ તથા રાહત પાસ. દિવ્યાંગ મુસાફર માટે ઈ ટિકિટ સુવિધા અને વિદ્યાર્થીઓ દૈનિક મુસાફર માટે રાહતદારી મુસાફરી યોજના છે. એટલે કે મિત્રો પાસ આપવામાં આવે છે ટ્રીપ્સ માટે. ચલો, ક્લિયર છે? આ 2 પોઈન્ટ ખાસ યાદ રાખજો તમે. ચલો આગળ વધીએ છીએ. જીએસઆરટીસીને મળેલા રાષ્ટ્રીય પુરસ્કારો. ઈંધણ કાર્યક્ષમતામાં, સુરક્ષા, ટેકનોલોજી અને નવીન યોજનાઓ માટે નિગમને મળેલા રાષ્ટ્રીય એવોર્ડ છે. એટલે કે મિત્રો જો બસ સ્ટેશન અથવા તેમને જીએસઆરટીસીએ કરેલા કાર્યો માટે તેમને રાષ્ટ્રીય પુરસ્કારો પણ આપવામાં આવે છે. જોઈએ ડીઝલ કેએમપીએલ એટલે કે કિલોમીટર પ્રતિ લીટરમાં સૌથી સુધારો 1978-79માં પુરસ્કાર આપવામાં આવે છે. અર્બન સર્વિસ અમદાવાદ કિલોમીટર પ્રતિ લીટરમાં સૌથી વધુ સુધારો 2017-18માં પુરસ્કાર આપવામાં આવે છે. ઇન હાઉસ બોડી બિલ્ડિંગ, કમાન્ડ કંટ્રોલ સેન્ટર, ગ્રુપ બુકિંગ માટે સ્કોચ પ્લેટિનમ એવોર્ડ 2018 અને 2019માં આપવામાં આવે છે. પછી ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરનો રોડ સેફ્ટી એવોર્ડ, માર્ગ સલામતી પુરસ્કાર 1920માં પણ આપવામાં છે અને 2021માં પણ આપવામાં આવ્યું છે. પછી લગ્ન પ્રસંગ પર વિશેષ બસ માટે પ્લેટિનમ સ્કોચ એવોર્ડ આ મિત્રો પૂછાઈ શકે છે. 2019 ક્યારે આપવામાં આવે છે તો 2019-20માં આપવામાં આવે છે. પછી કૌશલ્ય વિકાસ મંત્રાલય તરફથી એપ્રેન્ટિસ ભરતી માટે કૌશલ્ય પુરસ્કાર 2020 અને 21માં આપવામાં આવે છે. પછી પીસીઆરએ દ્વારા જીએસઆરટીસીના 6 ડેપોની શ્રેષ્ઠ ઈંધણ કાર્યક્ષમતામાં પુરસ્કાર આપવામાં આવે છે.
2020 અને 21માં. પછી મહત્તમ ઓનલાઈન પેસેન્જર ઝુંબેશ 25 ઓક્ટોબરથી 16 નવેમ્બર 2021. વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા 2021માં પુરસ્કાર આપવામાં છે. આ મિત્રો તમે યાદ કરી લેજો પુરસ્કાર જે જીએસઆરટીસીને પુરસ્કારો આપવામાં આવે છે. ચલો હવે મિત્રો જોઈએ આપણે યાત્રાધામ માટે વિકાસ બોર્ડ. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની સ્થાપના, યાત્રાધામો, શ્રવણ તીર્થ દર્શન યોજનાની સંપૂર્ણ માહિતી આપણે આ ટોપિકમાં જોઈશું. ચલો શ્રવણ તીર્થ દર્શન યોજના પરિચય. સ્થાપના. શ્રવણ તીર્થ દર્શન યોજનામાં બોર્ડની રચના 1955માં થઈ હતી. પછી 1999થી સ્વતંત્ર બની ગયું, એટલે કે તેમને પોતાનું સ્વતંત્ર રચના કરી. એ ગાંધીનગર ખાતે મુખ્ય મથક છે. આનું મુખ્ય મથક ગાંધીનગરમાં છે. પછી તમે યાત્રાધામો આપ્યા છે: સોમનાથ, અંબાજી, દ્વારકા, પાલિતાણા, ગિરનાર, ડાકોર, શામળાજી, પાવાગઢ વગેરે યાત્રાધામોએ તમે મુસાફરી કરવા માટે આ બોર્ડની રચના કરવામાં આવી છે. પછી યોજનાની શરૂઆત 2017માં ગુજરાતના પ્રવાસન વિભાગ દ્વારા શરૂ કરાઈ. ક્લિયર છે મિત્રો? આ ટોપિક યાદ રાખજો તમે. પછી પાત્રતા. ગુજરાતમાં વસવાટ કરતા 60 વર્ષ કે તેથી વધુ વયના સિનિયર સિટીઝન પતિ પત્ની હોય તો એકની વય 60+ હોવી જોઈએ. આ મુસાફરીનો લાભ લેવા માટે તમારે મિત્રો 60 વર્ષ કે તેથી વધુ વયના સિનિયર સિટીઝન હોવા જોઈએ. પતિ પત્ની હોય તો એકની વય 60+ હોવી જોઈએ. ચલો આગળ વધીશું. આર્થિક સહાય અને નિયમો. મુસાફરીની મર્યાદા. યોજના હેઠળ ગુજરાતના યાત્રાધામોમાં 3 રાત્રિ અને 3 દિવસ એટલે કે 72 કલાક સુધીની પ્રવાસ માટે લાભ મળે છે. એટલે કે મિત્રો આ યોજના હેઠળ તમારે મુસાફરી કરવી હોય તો તમને 72 કલાક એટલે કે 3 દિવસ અને 3 દિવસ સુધીના પ્રવાસ માટે લાભ મળે છે. પછી ભાડા સહાય અને સબસિડી. એસટી, સુપર બસ, એક્સપ્રેસ, મિની બસ કે ખાનગી બસના ભાડાના 75% કે તેથી વધુ રકમ સહાય પેટે આપવામાં આવે છે. એટલે કે તમે આ જે બસોમાં ભાડા જે વસૂલવામાં આવે છે તે બસ ભાડાના 75% કે તેથી વધુ રકમ સહાય પેટે આપવામાં આવે છે. ચલો ક્લિયર છે. પછી કિલોમીટરની મર્યાદા. આ યોજના હેઠળ મહત્તમ 2000 કિલોમીટર મર્યાદામાં જ પ્રવાસ કરવાનો રહેશે. જો તમે મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમે 2000 કિલોમીટરની મર્યાદામાં જ પ્રવાસ કરવાનો રહેશે. પછી 2000 કિલોમીટરથી ઉપરથી મુસાફરી કરવી હોય તો આ યોજનાનો લાભ મળશે નહીં. પછી જૂથ મર્યાદા. ઓછામાં ઓછા 27 વરિષ્ઠ નાગરિકોના સમૂહની અરજી માન્ય ગણાય છે. 27 થી 35માં મિની બસ અને 36 થી 56 એક્સપ્રેસ બસમાં. એટલે કે મિત્રો જો 27 વરિષ્ઠ નાગરિકોની જો એક બસમાં મુસાફરી કરી હોય તો તમને બસ અલગથી ફાળવવામાં આવે છે અને 27 વર્ષ નાગરિકોની સમૂહ અરજી માન્ય ગણાય છે. ક્લિયર છે? એક સાથે 27 નાગરિકો તમે મુસાફરી કરી શકો છો. અરજી પ્રક્રિયા. પ્રવાસના 1 અઠવાડિયા પૂર્વે અરજી કરવાની રહેશે. લાભાર્થી માટે આધાર કાર્ડ રજૂ કરવું ફરજિયાત છે. 1 અઠવાડિયા પહેલાં તમારે અરજી કરવાની રહેશે. ચલો આગળ વધીશું. જીએસઆરટીસીની પાર્સલ સેવાઓ અને નિયમો. માલસામાનના પરિવહન માટે પાર્સલ સેવા. સામાન્ય શરતો, વજન મર્યાદા અને પેકિંગના નિયમ. ચલો જોઈએ આગળ મિત્રો. જીએસઆરટીસી પાર્સલ સેવાના સામાન્ય નિયમો. પરિમાણો અને મર્યાદા. મહત્તમ વજન. પાર્સલનું વજન વધુમાં વધુ 55 કિલોગ્રામ હોવું જોઈએ. આ મિત્રો સેવા પોસ્ટ જેવી સેવા છે જેમાં તમારે એક સ્થળથી બીજા સ્થળે કોઈ વજન લઈ જવું હોય તો પાર્સલ લઈ જવું હોય તેના માટે આ અલગ સેવા આપવામાં આવે છે, જેમાં પાર્સલનું વજન વધુમાં વધુ 55 કિલોગ્રામ હોય છે. આ મિત્રો લગેજની વાત થતી નથી. આમાં પાર્સલનું વજનની વાત છે. ક્લિયર છે? વધુમાં વધુ તમે વજન 55 કિલોગ્રામ લઈ જઈ શકો છો. મહત્તમ સાઇઝ 30x20x20 ઘનફૂટથી વધુ ન હોવી જોઈએ. પાર્સલની સાઇઝની મિત્રો વાત કરી છે એટલે કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈની 30x20x20 ઘનફૂટથી વધુ ન હોવી જોઈએ. બસ છાપરા પર કામગીરી. પાર્સલ ચડાવવા કે ઉતારવાની કામગીરી કોણે કરવાની હોય છે? હમાલે કરવાની હોય છે. આ ખાસ યાદ રાખજો મિત્રો. પાર્સલ ચડાવવા કે ઉતારવાની કામગીરી હમાલે કરવાની હોય છે, કંડક્ટરે નહીં. ક્લિયર છે? પછી માસિક પાસ. આ મિત્રો પાર્સલ લઈ જવા લાવવા માટે તમને એક પાસ આપવામાં આવે છે, જે 1 માસ માટે પરમિટ પાસ આપવામાં આવે છે. પછી આ પરિણામ અને આ પાર્સલ લઈ જવાની લાવવાની જવાબદારી કોની હોય છે? તો મિત્રો કંડક્ટરની હોય છે. ક્લિયર છે? આ ખાસ યાદ રાખજો. પછી પ્રતિબંધિત વસ્તુઓ. જો મિત્રો પાર્સલ સેવામાં તમે
સરકારી ચલણી નોટો, સોના ચાંદીના સિક્કા, મોતી ઝવેરાત લઈ જઈ નહીં શકાય. પછી કિંમતી પથ્થર, સ્ટેમ્પ પેપર, ચંદનનું લાકડું, ગેસ સિલિન્ડર, પ્રાણી કે પક્ષીના મૂળ શરીર વગેરે આ વસ્તુઓ મિત્રો લઈ જઈ શકાય નહીં. પાર્સલ ક્લિયર છે મિત્રો? ટોપિક સમજાઈ ગયો છે. આગળ વધીશું. ચલો, લેક્ચર અહીંયા ખતમ કરીએ છીએ, આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. જો તમને કોઈ મિત્રો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવજો લેક્ચર પૂરું થાય પછી. હવે મિત્રો આપણે લેક્ચર 3માં મળીશું. થેન્ક યુ વેરી મચ. કોઈ ક્વેરી હોય તો જણાવજો. PDF માટે આપણે ટેલિગ્રામ જોઈન કરી લેજો. ટેલિગ્રામ ચેનલની લિંક આપણે યુટ્યુબમાં મૂકેલી જ છે, જે તમને મળી જશે. વિડીયોને મિત્રો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો સુધી શેર કરી લેજો. ક્લિયર છે મિત્રો? મળીએ મિત્રો લેક્ચર 3માં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર. ત્યાં સુધી વાંચતા રહો. અને મિત્રો ખાસ તમે આપણે MCQ સિરીઝ ચલાવી છે, આ લેક્ચર પછી જોઈ લેજો, એટલે તમને પ્રશ્નો પણ આવડી જશે. ક્લિયર છે? મળીએ મિત્રો લેક્ચર 3માં. બાય બાય, ટેક કેર.